આધ્યાત્મિક આપણે હજી ન પટે, પણ તમારે સાંભળેલું હોય ને તો તમને હાડું આવે, એક શબ્દ ચોંટી ગયો ને મગજમાં તો તમારી જે વિષયોની જે ઝંઝટ છે ને એ બહુ ઓછી થઈ જાય. અને તમે તમારા કુળમાં દીવાની માફક રહ્યો. પ્રકાશ આપતા પહેલા દેવા સળગવાનું નક્કી કરી રહે છે. નક્કી કરી રહ્યો તમે કે મારે સળગવું છે, પણ પ્રકાશ બીજાના દુઃખો રૂસવા આંસુ આ સંસ્કૃતિ શું કામ રડે છે? પણ ભગવાન પાસે પ્રાર્થના કરે બીજાના આંસુ રૂસવા મને શક્તિ દે છે. આ તો આપણે આપણું પૂરું ન કરી શકતા હોય. આપણે પોતે પોતાનું કામ આપણે તકલીફમાં મુકાઈ જાય, પછી બીજે આપણે જોતા હોય કે માતાજી એમને નડે છે, પિતાજી નડે છે, પિતૃજી નડે છે, દેવ નડે છે. અમારે એક મુકેશભાઈ કઈ બ્રાહ્મણ છે, બહુ બ્રહ્મકુળમાં ઊંચા છે, મારું બહુ રાખે દાંતાણામાં. એટલે 15 ગામમાં મારી જેને જાહેરાત કરી દીધી, મેં તમે બહુ ભૂલ કરી. પછી અહીંયા ફોન આવે તમે આવો બાપુ, હું બંધ કરી દીધું મેં જવાનું. જાહેર થવું જીવને ગમે. ભગવાન હંમેશા છુપો છે તમારી બધાની અંદર, કેમ જાહેર નથી થતો? ભગવાન છુપો છે, જાહેર નથી થતો. પણ તમારા સંસ્કારોથી, વિચારો, કર્મથી સંસ્કાર બને, સંસ્કારથી તમે સ્વભાવ બને, સ્વભાવ જન્મ મરણનું કારણ બને. આ બધા સૂત્રો છે, જીવનમાં જીવવા જેવા છે. ઘણા મને કે તમારો અમે બનાવી દે. મેં કીધું આ વાસુદેવભાઈ ઘણા કે મારે ક્યાં તૂટવો છે, ઘરનો આશ્રમ બનાવી દે, ઘરના પૈસાથી. બરાબર, થોડું પડી તો મારા જીવનમાં કોક મને દે અને હું ખાઉં, હું કામ કરીને ખાઉં. જ્યાં સુધી પ્રાણ હાલે ને